નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર તેના માટેની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। તેનો સમય રહેશે 2 કલાક અને કુલ ગુણ હશે 50। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। અને આ ધોરણ 11ની બધી જ બ્લુપ્રિન્ટો આપણી વોટ્સએપ ચેનલમાં મુકાઈ ગઈ છે, ત્યાંથી તમને બધી જ બ્લુપ્રિન્ટો મળી રહેશે। હવે આ વિડીયોની શરૂઆત કરીએ। હેતુઓ પ્રમાણે ગુણભાર આપેલો છે, તેમાં હેતુઓ, જ્ઞાન, સમજ અને ઉપાયજન, એટલે કે જ્ઞાન આધારિત 5 ગુણનું પૂછાશે, સમજ આધારિત 8 ગુણનું, ઉપાયજન આધારિત 20 ગુણનું, સંયોજન અને વિશ્લેષણ આધારિત 13 ગુણ અને અનુમાન અને મૂલ્યાંકન આધારિત 4 ગુણ અને કુલ ગુણ 50। હવે આવેલો છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલો છે, તેમાં પહેલો છે હેતુલક્ષી પ્રશ્નો, 15 પ્રશ્નો આવશે અને કુલ ગુણ રહેશે 15। હવે છે ટૂંક જવાબી પ્રશ્નો, 6 પ્રશ્નો આવશે, તેમાંથી તમારે 4 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 8। ટૂંક જવાબી પ્રશ્નો 5 આવશે, તેમાં તમારે 3 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 9। પછી વિસ્તૃત જવાબી પ્રશ્નો 3 પ્રશ્નો આવશે અને 2 પ્રશ્નો લખવાના રહેશે, ગુણ હશે 8। વિસ્તૃત જવાબી પ્રશ્નો 3 પ્રશ્નો આવશે અને 2 પ્રશ્નો લખવાના રહેશે, કુલ ગુણ હશે 10। અને આ રીતે તમારું પ્રશ્નપત્ર 50 ગુણનું આવશે। હવે નીચે પ્રકરણ પ્રમાણે ગુણભાર આપેલો છે, તેમાં પ્રકરણનું નામ અને ગુણભાર આપેલો છે। પહેલો પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ, ગુણ છે તેના 4। બીજો પાઠ છે માહિતીનું નિરૂપણ, તેનો ગુણભાર છે 14। મધ્યવર્તી સ્થિતિના માપ, તેના ગુણ છે 17। અને ચોથો પાઠ છે પસારમાન, તેનો ગુણભાર છે 15। અને આ રીતે કુલ ગુણ હશે તમારા 50। હવે નીચે આપેલ છે આ તમારું પ્રથમ પરીક્ષાનું માળખું, એટલે કે આ પ્રકારની તમારે આંકડાશાસ્ત્રનું પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। આ જ સ્ટાઇલ હશે તો તમે આ જોઈ લો। અહીંયા પહેલા આપેલ છે વિભાગ અને પ્રશ્નોની રીત અને ગુણ ને પ્રશ્ન ક્રમાંક। પહેલા છે વિભાગ એ, તેમાં જે પ્રશ્ન 1 થી 10, તેમાં વિકલ્પો આપેલા હશે અને ગુણ હશે 3। વિકલ્પો એટલે કે MCQ આપેલા હશે। વિભાગ બી આપેલ છે, તેના ગુણ 5 હશે ને પ્રશ્ન ક્રમાંક 1 થી 15 છે, તેમાં એક વાક્યમાં જવાબ આપવાના પ્રશ્નો હશે અને દરેકના 1 ગુણ હશે। વિભાગ સી આપેલ છે, તેમાં પ્રશ્નો 16 થી 21 હશે, 4 પ્રશ્નો લખવાના રહેશે, દરેકના ગુણ 2 હશે અને કુલ ગુણ 8 હશે। હવે વિભાગ ડી, તેનો પ્રશ્ન ક્રમાંક 22 થી 26, કોઈ પણ 3 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના રહેશે અને ગુણ હશે 9। વિભાગ ઈ, તેમાં 27 થી 29, તેમાં 3 પ્રશ્નો આપેલા છે, તેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે અને દરેકના ગુણ હશે 4 અને કુલ ગુણ હશે 8। વિભાગ એફ આપેલ છે, તેમાં પ્રશ્ન ક્રમાંક 30 થી 32, કુલ ગુણ હશે 10। કોઈ પણ 3 પ્રશ્નો આપેલા છે, તેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે અને દરેકના ગુણ હશે 5। એ સૂચનાઓ આપેલ છે, તમે તે